નમસ્કાર. વેદો હજારો વર્ષોથી આપણી સંસ્કૃતિનો માનવજાતનો દીપક રહ્યા છે, ખરું ને? તો આજે આપણે આ જ વેદોના અમૃતમાંથી 5 એવા મંત્રોને સમજવાની કોશિશ કરીશું. અને જુઓ, આ ખાલી શબ્દો નથી, આ તો જીવન જીવવાની એક આખી ફિલોસોફી છે, એક દૃષ્ટિ છે. તો ચાલો આપણે સાથે મળીને આ ઊંડાણમાં ડૂબકી મારીએ. પણ એક સવાલ મનમાં જરૂર આવે કે શું હજારો વર્ષ જૂના આ મંત્રો આજના આ ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં આપણને સાચો રસ્તો બતાવી શકે? મતલબ કે આટલી જૂની વાત આટલા નવા જીવનમાં કઈ રીતે ફિટ બેસે? બસ આ જ સવાલનો જવાબ શોધવા આપણે નીકળ્યા છીએ. તો શરૂઆત કરીએ વેદોના પરિચયથી. વેદોને અપૌરુષેય કહેવાય છે, જેનો સીધો સાદો અર્થ એ છે કે આ કોઈ માણસે નથી લખ્યા. એવું મનાય છે કે આ જ્ઞાન ઋષિઓને ઊંડા ધ્યાનમાં સીધું જ પ્રાપ્ત થયું હતું. એટલે જ વેદને આપણે ફક્ત પુસ્તકો નહીં, પણ બ્રહ્માંડના સનાતન સત્યોનો અવાજ માનીએ છીએ. તો આ શાશ્વત જ્ઞાન આપણને શીખવે છે શું? એની સૌથી મોટી ખાસિયત એ છે કે એ યુનિવર્સલ છે. કોઈ એક દેશ, કોઈ એક સમય કે કોઈ એક સમાજ માટે નથી, પણ આખી માનવ જાત માટે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વેદ આપણને કેવી રીતે ગાઈડ કરે છે. એક છે વિધિ, એટલે કે શું કરવું જોઈએ. બીજું છે નિષેધ, એટલે કે શું ના કરવું જોઈએ. અને આ બધું કરવા માટે જે અંદરથી હિંમત અને શક્તિ જોઈએ, એના માટે છે પ્રાર્થના. અને સૌથી મહત્વની વાત, આ જ્ઞાન દરેક માટે છે, કોઈ જાતિ, ઉંમર કે લિંગનો ભેદભાવ નહીં. આપણી આ સફરનો પહેલો મુકામ છે પ્રાર્થના. વેદોમાંની પ્રાર્થનાઓ માણસની 2 મૂળભૂત ઈચ્છાઓ પર ફોકસ કરે છે. એક, દરેક પ્રકારના ભયમાંથી મુક્તિ, અને બીજું, સમૃદ્ધિ તરફ જવાનો સાચો રસ્તો. પહેલી પ્રાર્થના છે અભય માટે. અભય એટલે ખાલી ડર ન હોવો એટલું જ નહીં. અભય એટલે મનની એવી અવસ્થા જ્યાં ડરને એન્ટ્રી જ ન મળે. આ માત્ર શારીરિક સુરક્ષાની જ નહીં, પણ મનની શાંતિ અને આત્માની નિર્ભયતાની પ્રાર્થના છે. અને જરા વિચારો તો ખરા, આ પ્રાર્થના કેટલી ઊંડી છે. એવું નથી કે ખાલી દુશ્મનોથી બચાવવાની વાત છે. ના, અહીં તો મિત્રથી પણ અભય માંગવામાં આવ્યું છે, જેમને આપણે ઓળખીએ છીએ એમનાથી, અને જેમને નથી ઓળખતા એમનાથી પણ. અરે, રાતના અંધારાથી લઈને દિવસના અજવાળા સુધી, મતલબ કે જીવનના દરેક ખૂણે, દરેક ક્ષણે સંપૂર્ણ સુરક્ષાની આ એક ગજબની પ્રાર્થના છે. અહીં જુઓ, વેદ કેવી રીતે જીવનને બેલેન્સ કરે છે. એક બાજુ ભય વગરનું સુરક્ષિત જીવન, અને બીજી બાજુ સમૃદ્ધિની કામના. પણ કેવી સમૃદ્ધિ? ખોટા રસ્તે નહીં, પણ ધર્મના, સાચા રસ્તે ચાલતા મળતી સમૃદ્ધિ. આ બંને સાથે મળીને જ એક કમ્પ્લીટ અને બેલેન્સ્ડ લાઈફ બને છે. તો વ્યક્તિગત પ્રાર્થનાથી હવે આપણે આગળ વધીએ છીએ સંજ્ઞાન તરફ. સંજ્ઞાન એટલે કે સામૂહિક ચેતના, યુનિટી. કારણ કે એ તો સાફ વાત છે કે કોઈ પણ સમાજની પ્રગતિ એકતા વગર તો શક્ય જ નથી. અને આ સ્લાઇડમાં તો જાણે એકતા માટેનો આખો રોડમેપ આપી દીધો છે. પહેલું સ્ટેપ, સમાન મંત્ર, એટલે કે બધાના વિચારો એક હોય. બીજું, સમાની સમિતિ, મતલબ કે બધા એક જગ્યાએ ભેગા થાય. ત્રીજું, સમાનમ મનઃ સહચિત્તમ, એટલે કે બધાના મન અને ચેતના એક થઈ જાય. અને છેલ્લે, સમાનેન વો હવિષ્યા જુહોમે, એટલે કે બધા સાથે મળીને એક જ ગોલ માટે કામ કરે. આ તો એક આદર્શ સમાજનું પરફેક્ટ બ્લુપ્રિન્ટ છે. ઠીક છે, એકતા તો આવી ગઈ, પણ એના પછીનું સ્ટેપ શું? એ છે સંકલ્પ. આ ખાલી સાથે રહેવાની વાત નથી, પણ એકબીજા સાથે પ્રેમ અને ભાઈચારાથી રહેવાનો પાક્કો ઈરાદો છે. અને આ સંકલ્પનું દિલ ધબકે છે આ એક વાક્યમાં, અવિદ્વેષ કૃણોમિ વહ. હું તમને બધાને નફરતથી મુક્ત કરું છું. જરા ધ્યાન આપજો, આ કોઈ ખાલી ઈચ્છા નથી, આ તો એક એક્શન છે. હું કરું છું. આ એક પર્સનલ જવાબદારી છે, જે સમાજમાંથી નફરતને જડ મૂળથી ઉખાડી શકે છે. તો સવાલ એ છે કે આ પ્રેમ હોય કેવો? મંત્ર એના માટે એકદમ સુંદર ઉપમા આપે છે. જેમ એક ગાય પોતાના તાજા જન્મેલા વાછરડાને પ્રેમ કરે છે, બસ એવો. આ પ્રેમમાં કોઈ શરત નથી, કોઈ સ્વાર્થ નથી, બસ શુદ્ધ સ્નેહ. અને સામાજિક સંબંધોનો પાયો આ જ છે. અને હવે આપણે આ જ્ઞાન યાત્રાના શિખર પર પહોંચી રહ્યા છીએ, જેનું નામ છે ઉદ્ઘોષ. અહીં હવે વ્યક્તિ પ્રાર્થના કરનારની ભૂમિકામાંથી બહાર આવે છે અને પોતાની અંદર રહેલી તાકાત અને આત્મવિશ્વાસનું એલાન કરે છે. આ છેલ્લો મંત્ર છે ને, એ પોતાની શક્તિની એક ગર્જના જેવો છે.
અને એનું પ્રતીક છે આપણો પોતાનો હાથ. હાથ જે આપણા કામ, આપણા સર્જન અને આપણી શક્તિનું જીવતું જાગતું સ્વરૂપ છે. આ ઘોષણાની શરૂઆત થાય છે સેલ્ફ બિલીફથી. અયમ મેં હસ્તો ભગવાન. મારો આ હાથ ભાગ્યશાળી છે, એમાં શક્તિ છે, એ શુભ છે. આ પોતાની કાબિલિયત પર ભરોસો મૂકવાનું પહેલું પગલું છે. પણ વાત અહીં પૂરી નથી થતી. આ વિશ્વાસ હજી વધુ મજબૂત બને છે. અયમ મેં ભગવત્તરઃ. મારો હાથ ખાલી ભાગ્યશાળી નથી, એનાથી પણ વધુ શક્તિશાળી છે. એની તાકાત અપાર છે. આ પોતાની શક્તિનો ઊંડો અહેસાસ છે. અને હવે આ ઘોષણા એના ક્લાઇમેક્સ પર પહોંચે છે. અયમ મેં વિશ્વભેષજઃ. મારો હાથ આખી દુનિયાની સમસ્યાઓનો ઇલાજ છે. એનો અર્થ એ કે મારા કર્મોમાં દુનિયાના દુઃખ દૂર કરવાની તાકાત છે. તો આટલી બધી શક્તિનો ઉપયોગ ક્યાં કરવાનો? છેલ્લી લાઈન એનો જવાબ આપે છે. અયમ શિવાભિમર્ષણઃ. મારા આ હાથનો સ્પર્શ કલ્યાણકારી છે. આ એકદમ સ્પષ્ટ સંદેશ છે કે આપણી બધી જ શક્તિ, બધી જ આવડતનો ઉપયોગ ફક્ત અને ફક્ત બીજાના ભલા માટે, આ જગતના કલ્યાણ માટે જ થવો જોઈએ. તો આ 5 મંત્રો દ્વારા આપણે એક અદ્ભુત વૈચારિક યાત્રા કરી. શરૂઆત કરી પ્રાર્થનાથી, જ્યાં આપણે મદદ માટે બહાર જોતા હતા, ત્યાંથી આપણે એકતા અને સંકલ્પ દ્વારા સમાજ તરીકે મજબૂત બન્યા, અને ફાઇનલી આપણે પહોંચ્યા ઉદ્ઘોષ પર, એવા પોઈન્ટ પર જ્યાં વ્યક્તિ પોતાની અંદરની તાકાતને ઓળખે છે, આત્મનિર્ભર બને છે. શું ગજબની પ્રોગ્રેસ છે, નહીં? અને આ સફર આપણને આપણા પેલા શરૂઆતના સવાલ પર પાછા લઈ આવે છે. ભયથી શરૂ કરીને આત્મવિશ્વાસના શિખર સુધીની આ વૈદિક યાત્રા આજના સમયમાં આપણા પોતાના જીવનના વિકાસ માટે કેવી રીતે પ્રેરણા બની શકે છે? આ હજારો વર્ષ જૂના જ્ઞાનને આપણે આપણા જીવનમાં કેવી રીતે જીવી શકીએ? વેલ, આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે.